કેટલા ચરિત્રો. અને મેઘાણી બાપાએ એ જ કર્યું. દાન બાપુ, ધ્રો બાપુ, કેટલા કેટલા ભક્તોના ચરિત્રો લખ્યા. ગીગો બાપુ કેટલા કેટલાના વર્ણન કર્યું. કેટલા સંતોના, મેકરણ દાડો, જેસલ તોરલ, સત દેવીદાસ, અમર દેવીદાસની વાત હું તમને કહીશ ચૂક્યો. ઉખડ બાબાને કાલે મેં યાદ કર્યું. કેટલા કેટલા સાધુ સંતોને એમણે બિરદાવ્યા છે, સંત વાણીને બિરદાવી છે. એના સાહિત્યમાં સંત વાણી પણ કેટલી ઉભરી છે, કેટલી ઉભરી છે. ખીમ સાહેબને યાદ કર્યા, ભાણ સાહેબને યાદ કર્યા, ભીમ સાહેબને યાદ કર્યા, દાસી જીવનને યાદ કર્યા. આ કાગ હાયર છે, સાગર છે, ગોકવાટા મારે. કેટલી કેટલી આપણી જગ્યાઓ, આપણા સંતના સ્થાનકોને, જેસલ તોરલને જે રીતે મૂક્યો છે મેઘાણીભાઈ, ગજબ મૂક્યો છે. હા, પણ એ બધાના સાર રૂપે સ્નેહી એક જ ગઝલમાં જેસલ તોરલને મૂકી દે. મેકરણ દાડાનું બહુ લાંબુ ચરિત્ર. અને એ વખતે જેટલા સાધુ સ્થાનો હતા, મેઘાણી બાપુ એ બધાના દર્શન કર્યા છે. વિસ્તારના ભયે એ બધાનું ચરિત્ર ન પણ કરી શક્યા હોય. એમાં કોઈએ પહેલું લગાડવાની જરૂર નહીં. હા, રત્ના કરતો તો રત્નથી ભરેલો છે સાહેબ. દરિયો પોતે માળા નથી પહેરતો, કારણ કે ઉપકારી એનો નથી. પોતાના દૂધ નથી પીતી રે, ઉપકારી નો આત્મા એ જી ઉપકારી નો આત્મા. મેઘાણી બાપુમાં 7 વસ્તુ મારી જવાબદારી હતી. મને જે દેખાય તે કહું સાહેબ. હા, અહીંયા હરીશભાઈ બેઠા તો હું કહું હરીશભાઈ બેઠા, વિનોદભાઈ બેઠા હું કેમ કહું હરીશભાઈ બેઠા. અહીં દિલો બેઠો છે તો દિલાનું જ નામ લઉં. પંકજ બેઠો છે તેનું નામ, અમારે ટોપી બેઠી છે તેનું નામ. આપણે દેખાય એટલું, આપણું કેટલું દેખાય આપણને, જેટલું દેખાય એટલું. મને જે મેઘાણી બાપુમાં 7 વસ્તુ દેખાણી એની ટૂંકમાં વાત કરવી છે. એ ખરું પિનાકીભાઈ કરી શકે, મેઘાણીના અભ્યાસો કરી શકે, પણ એક વસ્તુ દેખાય છે, આ માણસમાં ભક્તિ બહુ છે. એ ભલે તિલક ન કરતા હોય, એ ભલે માળા ન ફેરવતા હોય, એ ભલે ગળામાં રુદ્રાષ્ટક કે બીજી કોઈ માળા ન પહેરતા હોય, એ માણસ ભલે કથા ન કરતા હોય, પેલું વાગે છે એ તાળ તો યજ્ઞ છે ને બધા આહુતિ નાખે છે, થોડું થોડું ઘી બધા નાખે. એ આપણે હારે ન હાલે તો આપણે એની હારે હાલીએ. મૂળ તો હાલવું છે સાહેબ. આપણી હારે ઘણા ન હાલે તો આપણે શું કરીએ? ન હાલે આપણે હાલીએ. મિલે સુર મેરા તુમ્હારા તો સુર બને હમારા. બસ પાછું ચાલુ કરશે તો આપણે ચાલુ કરીશું. આપણને કોઈ વિક્ષેપ નથી, કોઈ વિક્ષેપ નથી. આ માણસમાં ભક્તિ છે. પિનાકી બાપુ જો એનામાં ભક્તિ ન હોત ને, ભજનની રુચિ ન હોત તો બાવો કથા ન કરત. મારે કોઈના ગુણગાન ગાવાની શું જરૂર હતી? પણ એની ભક્તિ મને ખેંચે છે. એણે ખીમ સાહેબના પદો લીધા, સંપાદન કર્યું, જીવનના પદો લીધા. આપણે જે ગાયું છે આખું પદ બાપુએ સંપાદિત કર્યું છે.
જોઈ જોઈને વોરીએ જાત્યું, બીબા વીણ પડે નહીં ભાતું, ભાર ઝીલે ભીત. આપણા દેહાતી દ્રષ્ટાંતો તો જુઓ સાહેબ. આમ તો ભાર પાયા ઉપર જ હોય, પણ પાયા દેખાતા નથી, દેખાય છે ભીત. એટલે જે ભાળ્યું એ ભાખ્યું. ભાર ઝીલે ભીતું રે મારા માવા મોલે, અમારે બાળપણની પ્રીતું રે. કેવા શબ્દો, નાનપણાનો નેડો. આ તો કાઠિયાવાડ જ કહી શકે. આ નેડાનું ભાષ્ય ન થઈ જાય. દીગુ બાપોને કરો તો બધાનું ભાષ્ય કરે, પણ આનું કરવું મુશ્કેલ પડે એને દરબારમાં. મિત્ર બધાનું ભાષ્ય કરી નાખે. જેવી તેવી મૂછો નથી આ. અને બાપુ મને ભૂલી ગયો, તમારી મૂછો ઉપર એક કવિએ આમ બહુ સરસ રીતે દોહો લખ્યો છે. હા, હું ભૂલી ગયો. આમ હું તો બહુ રાજી થયો ને આપ પણ એવો ભરત બાપુ કોકે લખ્યો. પેલી નથી પાઘડીયું 50 ને 48 કે નહીં, એ જે આપણે ત્યાં પાઘડીનું ને રાજભાઈ પણ પાઘડીનું કેટલું મોટું વર્ણન કર્યું, વચ્ચે મેં યાદ કર્યું. એમ તમારી મૂછો માટે તમને ખબર ન હોય એવું વર્ણન કર્યું. તમે જે વળ ચડાવ્યો ને એના કરતાં વધારે વળ ચડાવ્યો છે કવિતામાં. જે વળ ચડાવ્યો છે કવિતામાં. તમે તો રંગી છે, પણ એ તો જેમ છે એમ રજૂ કર્યું. આ તો આનંદ છે અમારો. દરબાર બહુ મજા કરાવે. ખરેખર બાપા તું મજા કરાવે. મારા માટે કહો એટલે હું કાંઈ એટલો ઓલો નથી કે હું આમ રાજી થઈ જાઉં, પણ વિચાર મને ગમે એટલે. એણે એમ કીધું કે નીતિનભાઈ ભલે કીધું કે પોથીને પરતાપે ક્યાં ક્યાં પહોંચ્યા, પણ અમારે તો એટલું જ કહેવું કે આ પોથીને પરતાપે અમે વ્યાસપીઠ સુધી પહોંચ્યા. એ વિચાર. બાકી એ કોઈ મને રાજી કરવા માટે કે હું એમાં રાજી થઈ જાઉં એવી સમાજે ભૂલ કરવી જ નહીં. તો તમે ખોટા પડશો, નિરાશ થશો, તમને થાક લાગશે. પણ વિચારને વંદુ. એ મને એમ કે ઘરમાં બહુ માથાકૂટ થાય ને ત્યારે હું ચિત્રકૂટ જાઉં. માથાકૂટ ને ચિત્રકૂટ આ કવિતા છે. આ કવિતા છે. બોલો. એ કીધું કેમ આપ્યા હતા? ઘરમાં માથાકૂટ એટલે થયું ચિત્રકૂટ. આવું તો તુલસીદાસજીને ખબર નહોતું. માલકોંશ. ભગીરથ નંદિની જય જય. તુલસીની કવિતા. જય જય ભગીરથ નંદિની મુનિ ચિત્રકૂટ અતિ વિચિત્ર. ચિત્રકૂટ અતિ વિચિત્ર. ચિત્રકૂટ અતિ વિચિત્ર. ચિત્રકૂટ અતિ વિચિત્ર. મેઘાણી ભાઈમાં ભક્તિ છે. સૌની ભક્તિના પ્રકારો જુદા હોય છે. શાસ્ત્રોએ તો 9 કીધા છે.
નવધા ભક્તિ કહું તોય પાય, સાવધાન સુનું ધરું મનમાં, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગ, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગન, કરઈ કપટ તજિગા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુવેદ પ્રકાશ. 9 પ્રકાર. ભાગવત પણ શ્રવણમ કીર્તનમ 9 પ્રકાર. વળી રામચરિત માનસમાં વચ્ચે વચ્ચે માનસના રહસ્યો પણ કહે. રામચરિત માનસમાં ભજન શબ્દ 24 વાર આવ્યો છે. તેથી મેં એક કથામાં કહ્યું છે ભજનના 24 અવતાર છે. આપણો પ્રોફેસર આદરણીય નાથાલાલ ગોહિલ કેશોદ ભજન વિશે એક ગ્રંથ તૈયાર કરે, મને અવલોકન માટે આપ્યો છે. મને કહે કે બાપુ કાંઈક, પછી મને જ્યારે આવશે ત્યારે હું લખીશ એમાં કંઈક થોડું 2-5 વાક્ય. મને લાંબુ લખતા આવડે નહીં, લખતા આવડે, મને લખતા આવડે, જાણી જાઉં પણ લખતા ના આવડે. લખી લેવું, સમજી લેવું. આ બધા વિદ્વાનોને જોઈએ, સાંભળીએ તો આપણે કંઈક એમાંથી આપણને નવું મળે છે. લખી લેવું. લખતા આપણને બહુ ના આવડે, કારણ કે આપણે અભણ માણસ. લખવા જે રસવાઈ દીર્ઘઈની ભૂલ પડે, અને પછી એ સાક્ષર હોય તો ભૂલ કાઢે. બાપુ અહીંયા રસવાડું હતું, અહીંયા દીર્ઘાડું કર્યું. પણ તું મારો ભાવ જો ને, રસવાડું દીર્ઘાડુંની પાછળ તું પછીતની પાછળ શું કામ ઊભો છે? દરવાજે આવીને પછીતની પાછળ શું કામ ઊભો છો? એટલે મને કોઈ કહે ને તું લખીને બહુ ઓછામાં ઓછો ફોન જ કરી દઉં. હા, ઓકે કે બાપુ શુભેચ્છા, તો ફોન લગભગ, કારણ કે ભૂલ કાઢે ને આપણે ભૂલ કરીએ. કાલે કીધું ને, ઠોઠ માણસ ઠેઠ સુધી પહોંચે. વિનોદભાઈ જોશીએ કવિતા મોકલી કે વર્ષો પહેલા બાપુ મેં એક આવી કવિતા લખી છે. વિનોદભાઈ આપણા, તમે કહેતા હો તો હું કહું તો મારે તો ક્યાંક તો નીકળે જો આપણે. બહુ સરસ લીધું, એક જ મિનિટ. ઠોઠ હોવા છતાંય પહોંચ્યો ઠેઠ. ઠોઠ હોવા છતાંય પહોંચ્યો ઠેઠ, કારતકથી જ ગયો સીધો જેઠ. તમે જુઓ સાહેબ, છલાંગ તો જુઓ. વિનોદ જોશી આપણે 14 તારીખે સાંભળવાના છે. યુગવંદના ઉપર બોલશે. મેઘાણીની યુગવંદના ગજબ છે. મારે બોલવું છે. આ બધા વિષયો ઉપાડી ગયા લોકો. હા, શું? ના ના, હું તો આનંદ કરું છું સાહેબ. કોઈ પણ બોલે બાપ, મેઘાણી ગવાવો જોઈએ. અને સૌ ગાશે એ બધાની વાતો બહુ જ કિંમતી હશે સાહેબ. જેને જેવો મેઘાણી દેખાણો, પણ કોકને આખો દેખાણો, તલગાજડાને હાથે હાથ દેખાણું. એટલે માટે મેઘાણીને પગે લાવવાનું. પહેલું ભક્તિ. એને સંતવાણી, સંતો ભક્તો, એમાં જે સંતોના પદો જે સિલેક્ટ કર્યા છે એમાં ગંગા સતીને બહુ આદર આપ્યો. આ એની ભક્તિનું પ્રમાણ છે. વિશેક પદો કદાચ એમને લીધા છે. હા, અભયસિંહભાઈ વધારે પદો લીધા છે. એની ભક્તિ તરફ આકર્ષિત કરે છે. સંજુભાઈ આદિ સૌ એનો અભ્યાસ કરીને વધારે આપણને કહી શકે, પણ એમાંથી એની ભક્તિ પર એક રચના મેં ઉપાડી લીધી જે મને બહુ પ્રિય, હું ગાયા જ કરું છું. એની સાધુ તરફની ભક્તિ હતી. અને એ પદ એમાં પ્રધાન મને લાગે, ભાઈ જો મને આ ટોપીવાળા ટોપી દેખાય, મને એ આ હિતો દેખાય, એનું ગામ બાબરા છે, મને જે દેખાય એ કહું છું. તમને કદાચ ન દેખાય, એટલે આ મારી જવાબદારી છે. તમે કદાચ નારાજ થાવ, પણ મને ખાતરી છે મારો મેઘાણી નારાજ નહીં થાય. અને મારે તમને નથી રાજી કરવાના, મેઘાણીને પણ નથી રાજી કરવાના. મેઘાણીમાં જે સરસ્વતી ઉતરી છે એ ભગવતી શારદાને પ્રણામ કરવા, એના શબ્દોને કહેવાના. એટલે હું હંમેશા કહું કે આ મારી જવાબદારી છે. એટલે આપણે પછી બીજાને જે વિચારવું હોય તે વિચાર.
કારણ કે લોકો તો ગમે તે અર્થ કરે ને બાપુ. મેં ઘણી વખત કહ્યું, પાછું કહું કે એમ કથામાં બોલતા બોલતા આ લોક સાહિત્યનું સાંભળવાનો આપણો જીવ એટલે બધાની બેસીને આપણે એટલે લોક સાહિત્યકારો નથી કહેતા કે પછી સવાર ભગે ભલે ઉગા ભાણ ભાણ તમારા સવારની વાત હોય અને એમાં પછી એવી વાત સાંભળેલી વાત જ્યારે રજૂ કરીએ તો એમ કહીએ કે પછી સવારમાં સૂરજ ઉગ્યો અને સૂરજ ઉગતાની સાથે આ હાથ આ દિશામાં જાય, એ દિશા ખરેખર પૂર્વ દિશા ન પણ હોય, ગમે ત્યાં હાથ ઊંચો થઈ જાય, આમે થાય સૂરજ ઉગ્યો. આ તો એક પ્રસ્તુતિ છે, આમાં કઈ દિશા થોડી જોવાય. ભગવાનના ગુણગાનમાં દિશા ન જોવાય, દશા જોવાય કે કઈ દશામાંથી આપણે બોલાય છે. એમાં દશા હોય, દિશા નહીં. એક અવસ્થા હોય, એક દશા, એક સ્થિતિ. એટલે અમારા અનુભવ પછી એમ બોલીએ કે ભાઈ પછી સૂરજ ઉગ્યો, હા સૂરજ ઉગ્યો એટલે ઘણા સાંભળી તો લઈ ત્યારે, પણ પછી અગલ બગલમાં વાત કરે કે આ મોરારી બાપુ કથા બરાબર કરે પણ એને દિશાનો ખ્યાલ નથી કે આ તો દક્ષિણ દિશા છે. અત્યારે પાછી શંકા નહીં કરતા, મને ખબર નથી આ કઈ છે. એ તો તમે કહેશો કે એ ખબર નથી, મને ખબર નથી અત્યારે કઈ દિશા. ચિમનભાઈને ખબર હોય છે ખબર, એને ખબર નથી. આપણે આપણી ખબર રાખીએ તો બહુ છે સાહેબ, બાકી બોલી જઈએ કે પછી સૂરજ ઉગ્યો તો લોકો સાંભળી લે શ્રદ્ધાથી, પણ અમુક લોકો તથાકથિત વિચારકો એ પછી એનું શું કહે, એની ચર્ચા કરે. મોરારી બાપુ કથા તો ઠીક, પણ સૂરજ આ બાજુ ઉગે, ક્યાં એને હાથ આમ કર્યો? આપણે ઉગાડવું હોય ન હોય. અને સૂરજ પૂર્વમાં ઉગતો જ નથી, જ્યાં ઉગે ત્યાં પૂર્વ હોય, બાકી તો બધું પશ્ચિમ છે સાહેબ. જ્યાં ઉગ્યો હશે, જેના હૃદયમાં ભાણ ઉગ્યો હશે, ત્યાં જ પૂર્વની સભ્યતા હશે, ત્યાં જ ઈષ્ટ હશે, બાકી બધું જ વેસ્ટ છે. જગતમાં ઈષ્ટ કયું? જ્યાં પ્રકાશ, જ્યાં અંદરનો સૂરજ ઉગ્યો હશે, જ્યાં ભીતરનો પ્રકાશ પ્રગટ્યો હશે. બાકી એને ક્યાં ઉદે? તો પૃથ્વી ફરે એટલે બધું થાય. ભગત બાપુ લખે, આ મેઘાણીને હારવાર ભગત બાપુ યાદ આવે. દાઢી, આ ક્લીન છે અને આની લાંબી દાઢી, બે જણા ભેગા થાય. આભના થાંભલા રોજ ઉભા રહે અને વાયુનો વીજણો રોજ હાલે. ઉદયને અસ્તના દોરડા ઉપરે નટ બની રોજ રવિરાજ મહલે. અને ભાગતી ભાગ જતી પડી જતી. ચાપાલો કવિ દાદ બાપુ યાદ આવે. ઘોડલા વાળો ઘડી ન થોભે, હરિસહૈયાને હાટ ચડી ગઈ. આ સૂરજ પાછળ રાત પડી ગઈ. આપણે કેવો લોકોક્તિનો કેવો આપણે કહીએ રાત પડી ગઈ, એટલે કવિ ક્યાં પહોંચે કે રાત રૂપી એક સુંદરી છે, એ કેમ પડી ગઈ, એને કયું ઠેબું વાગ્યું, એ કેમ દોડતી હતી. પણ સૂર્ય તો રથનો માલિક છે. ઘોડલા વાળો ઘડી ન થોભે, રીસ આવી ગઈ. એટલે આ ઘણાને વધારે રીસ આવી અને વરદાન છે વિશેષ, એને બહુ રીસ પડે. રીસ હૈયાને હાટ ચડી ગઈ, સૂરજ પાછળ રાત પડી. કેવું સુંદર વર્ણન દાદા. તો આભના થાંભલા રોજ ઉભા રહે અને વાયુનો વીજણો રોજ હાલે. અને ઉદયને અસ્તના દોરડા ઉપરે ઓલો નટ બની રોજ રવિરાજમાં. અને ભાગતી ભાગતી પડી જતી અને રાત નવ સૂર્યને હાથ આવે. કારણ કર્મવાદી બધા કર્મ કરતા રહે. એહને ઊંઘવું કેમ ફાવે જીવ, એહને ઊંઘવું કેમ ફાવે. નટરાજ્યમ તાલ ન ચૂકે, બેલેન્સ કર. આ ત્રાજવાનો અર્થ પણ બાપુ આ છે. ત્રાજવા એટલે ત્રાજવું. જેણે ત્રાજવા તોડ્યા છે ને એના જીવનમાં બેલેન્સ બહુ હોય છે. સુખ અને દુઃખની સંતુલન એના જેવું. આ ત્રાજવા કોઈ શૃંગાર નથી, કોઈ મેકઅપ નથી. આ બહુ જ ભારત વર્ષના ઊંડા સંસ્કારો છે. આના ઉપર બહુ મનોવિજ્ઞાન સંશોધન થયું છે કે
અને એ મૂળ ત્રાજવા જે અત્યારે તો જે કંઈ શાહી વપરાતી હોય અત્યારે તો જે કંઈ થયું હોય, હવે તો AI વાળી ગમે તેને ત્રાજવા કરી નાખશે, ગમે તે કરે. મને તો બીક છે કે AI જ્યારથી આવ્યું ને અમારી જરૂર જ નહીં પડે, પૂતળું બેહાડીની કથા કરતું હશે એવું થઈ જશે. પણ બધાનું પણ સંવેદના ક્યાંથી આવશે? વિનાશ ક્યાંથી આવશે? કરુણા ક્યાંથી આવશે? યંત્રત્વ આવશે, મંત્રત્વ ક્યાંથી આવશે? એ તો રહેવાનું. નહીં કોઈ કલાકારની જરૂર જ નહીં પડે. લ્યો બાપુ તમારું સ્ટેચ્યુ કરીને કરે, તમે જેમ બોલતા એમ બોલવા માંડે. મને ઘણા સંભળાવે છે એટલે કહું, આ જગત બધું બોલશે. આપણે તો જેટલી કથા થાય જલ્દી કરી લેવી છે, પણ એ પૂતળું બોલતો હશે ત્યારે પૂતળા સાંભળતા હશે ને સાહેબ. કથા તો સંજીવની છે. મને પગે લાગેલા બધે દાણ ડોલરભાઈ, તમે એક બાજુ યાદ જાઓ તો પગે લાગેલા પ્રણામમાં વધારો. સવ ભગત કાનદાસ બાપુ વધારો. પલંગનો અર્થ આવું બધું હવે આવે એટલે મારે ક્યાં જવું સાહેબ? આમાં પલંગનો અર્થ આપણે ત્યાં જે ઢોલિયો છે એને તો આપણે પલંગ કહીએ જ છીએ. આપણી સભ્યતામાં પલંગના પણ ઘણા રૂપ આવ્યા. હા, ઢોલિયો, પલંગ, બાપુ. પણ પલંગનો અર્થ, તમે તો સંસ્કૃતના વિદ્વાન છો એટલે પલંગનો સંસ્કૃતમાં પલાંગ જો થાય તો પલ પ્લસ અંગ. પલ એટલે માંસ, માંસ જેનાથી ઢંકાય એ ચામડું, એ મૃગ ચર્મ, એને પલંગ કહેવાય. મારો લક્ષ્મણ પલંગ ઉપર બેઠો, એ ઢોલિયા ઉપર નથી બેઠો, વનવાસી છે, પણ મૃગ ચર્મ ઉપર બેઠો છે. પદ પખારી પલંગ બિઠાય. કિષ્કિંધાના રાજભવનમાં જ્યારે લક્ષ્મણ, આ સંસ્કૃત સાહિત્યના તો શબ્દકોશોમાં જુદા જુદા અર્થ છે. પ્રણામ ભગવાન. હું શું કહેતો હતો? તમે તો યાદ રાખો. જગદીશભાઈ તું તો યાદ રાખ. હરી બોલ. 2 મિનિટ ટ્રેક ઉપર આવી જાઓ. હરી બે મિનિટ એટલે પાછું ઠોઠ હોવા છતાં પહોંચ્યો ઠેઠ. કારતક થી જ ગયો સીધો જેઠ. વિનોદ જોશી. એ જ લાવી છે રંગ પહેલેથી, એ જ લાવી છે રંગ પહેલેથી, તે ગણીતી જેને ક્યારેક વેઠ. તે જેને વેઠ ગણીતી એ જ રંગ લાવી હતી દુનિયામાં. વિનોદ જોશી. સ્વાદ તો આંખને જ આવે છે. કેવું સરસ લાગે. સ્વાદ તો આંખને જ આવે છે, જીભ તો ચાકતી રહેશે એઠ. પહેલા તો આંખો સ્વાદ લે, પછી વખાણ કરે કો એનું રૂપ આવું. જીભ તો એઠું બધું ચાટે છે, બાકી સ્વાદ તો આંખને જ આવે છે. મારી જ વાણોતરી મને વળગી, મારી જ વાણોતરી મને વળગી, હું મને તે છતાંય, હું મને તે છતાંય લાગુ છું શેઠ. મારી વાણોતરી મને વળગી, તે છતાંય હું શેઠ લાગુ છું. અને છેલ્લે એમ આકાશ નીચે નહીં પડે, એમ આકાશ નીચે
એમ આકાશ નહીં પડે નીચે, કોઈ ટેકો કરે છે હેઠ. ટીટોડીને એમ થાય કે મારા પગ ઉપર આકાશ. ક્યાં સંદર્ભ હશે તમે ઉઠાવો, કવિનો વિચાર ક્યાં ગયો છે? પેલી ટીટોડી જે પડી છે અને આમ પગ ઊંચા રાખે છે કે આકાશ પડી ન જાય, આકાશ પડી ન જાય. હવે વિનોદભાઈના મગજમાં એ હશે કે નહીં મને ખબર નહીં, પણ આમ સંદર્ભ પકડાય છે. આ સર્જકોની રેન્જ બહુ મોટી હોય છે, ગજબ લાગે. ઠોઠ હોવા છતાં એ પહોંચ્યો ઠેઠ, આર્તકથી જ ગયો સીધો જેઠ. માક્ષર, પોષ, મા, ફાગણ, ચૈતર, વૈશાખ, એસી તૈસી ઈદો કૂદકો. તો એ આપણી વાત ચાલતી હતી, એમાં પછી ઘણું ઘણું આવતું હતું. એ હવે ઘણું બધું જવા દઉં. મેઘાણી બાપાની ભક્તિ, એણે સિલેક્ટ કરેલા સંતવાણીના પદો, એમાં ગંગા સતીના પદોમાંનું એક પદ જે સાધુ તરીકે સંકેત કરે છે. અને હું અવારનવાર 2-3 પંક્તિ ગાઉં, મને આખું આવડે નહીં એટલે અવારનવાર ગાઉં. એટલે ઓલું સુરતનું કહેતી હતો ને, એ અડધું રહી ગયું. કે ઓલો વિચારક એમ કે મોરારી બાપુને ખબર નથી કે સૂરજ આ બાજુ ઉગ્યો, આ બાજુ સૂરજ ઉગે. ત્યાં સુધી તો બધું અટકે ઠીક, પણ બાજુવાળો શ્રદ્ધાળુ બેઠો ને ચૂપ રહે. એ બાજુ ક્યારેક ઉગ્યો હોય તો જ મોરારી બાપુ કહે, નહીતર કહે જ નહીં. આવું બધું બહુ થતું હોય. શીલવંત હાલો હમડિયાળા, હાલો કરો રાજપરાથી યાત્રાનો આરંભ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવાય, બદલે નહીં વ્રત. મા ગંગા સતી કહે છે કે સાધુને તો નમવાનું વારે તહેવારે, પણ શીલવંત સાધુ હોય એને તો વારે 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 વારે. એટલે કે પછી કોઈક શીલવંત સાધુ મળી જાય એટલે એને પગે જ લાગ્યા કરવું, એને ઉભો જ ન થવા દેવો, એને હાલવા જ ન દેવું. માનસિક રૂપે એને શનિવારે પણ પગે લાગી લેવું, રવિવારે પણ પગે લાગી લેવું, સોમવારે પગે લાગી લેવું, મંગળ વારે 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 વારે, અથવા તો એતબાર રાખીને પગે લાગવું, ભરોસો રાખીને પગે. અને એટલા માટે આટલા પસંદમાંથી મેઘાણી બાપાએ પસંદ કરેલા પદોમાંથી આમે એટલા માટે લીધું કે એમાં મને પ્રમાણ મળ્યું. પિનાકીભાઈ, જેના બદલે નહીં વર્તમાન, એનો અર્થ તમે બધા જાણો છો. મેં કહ્યું છે કે માએ વર્તમાન લખ્યું છે, પણ એના ભાષ્યો એમ થયા કે એના વ્રત એનું એની જેમ ક્યારેય બધું. મેં હંમેશા એમ કહ્યું છે કે ભાઈ મને વર્તમાનમાં વર્તમાન દેખાય છે, અને મેઘાણી બાપાએ એનો એ જ અર્થ કર્યો, આ પ્રમાણ. બદલે નહીં વર્તમાન, ત્યાં એકડો લખ્યો છે, એનું ભાષ્ય મેઘાણી બાપુએ લખ્યું છે. વર્તમાન એટલે વર્તમાન. શીલવંત આ પ્રમાણ છે. નગીન બાપાની ભાષામાં ગપ્પુ નથી. આજે એનો ફોટો આવ્યો છે, આજે એનો જન્મદિવસ કે પુણ્યતિથિ છે. હા સંજુભાઈ, આજે છે ફૂલ સાહેબ નગીનદાસ સંઘવીનો. એના જેના બદલે નહીં વર્તમાન. જુઓ ભાઈ, બાધક હોય ને એને ભવિષ્ય તો હોય છે કે ક્યારેક આમ બાધક જ હોય, બાધકનો હોય, બધું ન કરવાનું કરતો હોય, પણ છતાંય ભવિષ્ય તો છે. ક્યારેક થશે અંગુલીમાન, ક્યારેક બુદ્ધનો ભેટો થશે, થઈ જશે. જેસલને કોઈ તોરલ મળી જશે,
તો બાધક હોય એને ભવિષ્ય હોય, અને જે સાધક હોય એને ભૂતકાળ પણ હોય છે. ભૂતકાળ બધાના કાંઈ હારા નથી હોતા, પણ સાધુ એને હંમેશા વર્તમાન જ હોય છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે સાધુને પણ ભવિષ્યકાળ ભૂતકાળ હોય, એ મારી દ્રષ્ટિએ બરાબર નથી. બાધકને ભવિષ્ય હોય, સુધરશે. અને સાધક છે આપણે કોઈ પણ ભજનાર, એને પોતાનો ભૂતકાળ હોય છે કે પહેલા આપણે શું હતા, કેમ હતા એને. પણ જે સાધુ છે જેના બદલે ચિત્તની વર્તી શબ્દ વર્તી નંબર 2 મેઘાણી બાપા ભાષ્ય કરે છે. વર્તી એટલે વૃત્તિ, એના ભાષ્ય. તો પછી ચિત્તની વૃત્તિ રહે સદા નિર્મળ, ચિત્તની વૃત્તિ મહારાજ મહારાજ વિક્રેતુ કામાન કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત, જેની ચિત્તવૃત્તિ નિરંતર કૃષ્ણાર્પિત હશે. સમજવાનું લખે છે ભાષ્ય. મહારાજ એટલે પરમાત્મા, એના ઉપર પરમાત્મા મહેરબાન થયા છે તો જ ચિત્તવૃત્તિ આવી, જેને યોગ સૂત્રમાં ભગવાન પતંજલિ ચિત્તવૃત્તિ નિરોધા કહે છે. શીલવંત સાધુનું પદ પસંદ કર્યું, ઘણા કર્યા, પણ એમાંનું મેં આ પકડ્યું છે. એની ભક્તિ દેખાય છે. હાલો. શત્રુને મિત્ર જેને એકે નહીં, આખી ગીતા ઉતરે છે સાહેબ. ગીતાનો 12મો અધ્યાય ભક્તિ યુગ તમે લો મારા બાપ, અને એમાંથી 7 જ મંત્ર લઈ લો. મેં 7 એડિટ કર્યા છે ગીતાના ભક્તિ યુગમાં 12મો અધ્યાય, અને એ 7માં જેટલા સાધુની ચર્ચા કરી છે સાહેબ, એ મેઘાણીના કોઈને કોઈ સંતવાણીના પદમાં સિલેક્ટ થઈ છે. અદ્વેષ્ટા સર્વભૂતાનામ, તમે લો એક એક. તુલ્ય નિંદાસ્તુ તિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિ માનવે પ્રિયો નર સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મય્ય અર્પિત મનોબુદ્ધિ યો મદ ભક્ત સમી. શત્રુને મિત્ર જેને એકે નહીં, કેવી મોટી વાત કે જેના હૃદયમાં કોઈના તરફ શત્રુતા નથી, કોઈના તરફ મિત્રતા નથી. ત્રાજવું વચ્ચે ત્રાજવાની વાત કરતો, બેલેન્સ કરે છે ત્રાજવું. સાવરકુંડલાના ત્રાજવા સંતુલન, આ મોટવાની ત્રોફાઓ રૂડા ત્રાજવા, એની પાછળ રામજી મંદિરના ઓટે મારા પિતાજી પ્રભુદાસ બાપુ બેઠા હતા, અને અમારા ગામનો દેવી પૂજક ગુગો ફિલ્મ બહુ જોતો. ગુગો ને એની પત્ની બહુ ફિલ્મ જોવે. આવા ફિલ્મ જોનારા મેં ક્યાંય જોયા નથી. અને ક્યારેક હું પૂછું કે ગુગા બાપા કલુભાભી, એના પત્નીનું નામ કલુભાભી, ફિલ્મ તો બાપુ પૈસા નથી, હું એને પૈસો આપતો, તું જોઈ આવે, તારું વ્રત અખંડ રાખ. એ ત્રાજવા તરફતો. ત્યારે પેલી કાચની બરણીઓમાં કંઈક એસિડ હોય, અને એમાં બધું પેલું નાખે, અને કંઈક પાવર રાખે. આમ જે હોયથી ત્રજવાના જે મૂળ જો રીત હતી એ તો
એ તો હતી જ એ વખતે, પણ મને પછી મારા બાપાએ એમ કીધું કે રામજી મંદિરના જૂના મંદિર ખૂણે કે આ ઘોઘો કાકો આવ્યો છે, તું ત્રાજવું તોડાવી લે. અને એક નાનું એવું મશીન આવતું અને એણે આ શ્રીરામનું ત્રાજવું બેલેન્સ કરે છે સાહેબ. ગમે હાથે તમે હરિનામ લખાવો ને એ બે હાથનું સંતુલન કરે, એનો ડાબો જમણો મટી જાય. શત્રુ ને મિત્ર જેને એકેય નથી, જેને કોઈ વામ નહીં કોઈ દક્ષિણ નહીં, આ બધું બેલેન્સ થાય એ ત્રાજવું છે. શત્રુ ને મિત્ર જેને એકે નહીં ઉર્માને, અને જેને પરમારથમાં જાજી પ્રી. સ્વાર્થ આવે તો શત્રુ મિત્ર ઉત્પન્ન થાય. સ્વાર્થ આવે એટલે આપણે મિત્ર બનાવીને સ્વાર્થમાં બાધા આવે તો એ શત્રુ મિત્ર બની જાય. પણ જેની પરમાર્થમાં જ પ્રીતિ હોય એના ઉરમાં કઈ શત્રુ મિત્ર. આમાં શત્રુ જ મિત્ર છે તથા માનાપમાન યોગિતા કહે. શત્રુ ને મિત્ર જેને સમાન થઈ જાય, ત્રાજવું. વળી મેઘાણી બાપાએ પસંદ કરેલું આ ભક્તિપદ, મન ક્રમ વચનો વાણીએ વચનું માં ચાલે ને, પાછો રૂડી રે પાળે એવી રી. મન વચન અને કર્મથી વચનમાં જીવે અને જે વચન બોલે એવી જ રીત પાળે. મારું જીવન એ જ મારો સંદેશ. મહાત્મા ગાંધી કહે જે બોલ્યા એને પાળવાનું. એવા સાધુ મને તમને કોઈ મળી જાય સાહેબ તો વારે વારે નમી પાન બદલે નહીં. આઠે પોર મન મસ્ત થઈ રહે. મેં નોંધ્યું છે મેઘાણી બાપુનું એક લક્ષણ છે ભક્તિ અને બીજું લક્ષણ છે એની મસ્તી. આ મારી નોંધમાં છે. એનામાં મને મસ્તી દેખાણી. અને અહીંયા ગંગા સતી માં કહે છે મન જેનું મસ્ત રહે. આમ મન મોર બની થનગાટ કરે, મસ્તી વગર ન ગવાય. એ તો મોરલા નાચતા હશે ને અંદરનો મોરલો જયારે નાચ્યો હશે ત્યારે લખાણું છે. આ ઘરના બારી બારણા બંધ કરીને, દરવાજા બંધ કરીને, એક ઉપર પંખો રાખીને આ ગીત ન લખાણું. એને ગિરિવરજા મોરલાના ટોળા જોયા હશે. અને જોગીદાસ ખુમાણની વાત સાવરકુંડલાની કથામાં મેં ભાવનગર જિલ્લાના 14 રત્નોની કથા કીધી હતી કે ભાવનગર જિલ્લામાં એમાંનું એક રત્ન જોગીદાસ ખુમાણ હતો. મેઘાણી બાપાએ એને લીધો છે. પરંતુ રામવાળાને એમણે બધા જ બારવટાનો સ્તંભ કહ્યો છે. મેઘાણીને ખબર હતી કે બારવટિયાની વાતો કરશું તો કદાચ લોકો નિંદા પણ કરશે કે આમ કરતા હતા આમ, પણ એની એક નોંધ હું લાવ્યો છું તમારા માટે. બારવટ સોરઠી બારવટિયા લખ્યા ને એની જે નોંધ કરી છે બધા ખુલાસા થઈ જાય. શું લખ્યું છે હું વાંચું. ભાગ 1 પહેલી આવૃત્તિ. મેઘાણી બાપા કહે 5 જ બારવટિયાના વૃત્તાંતો છે. પાછળ એવાને એથી ચડિયાતા બીજા 15 હાલ્યા આવે છે બારવટિયાઓ. મેઘાણી કહે છે પાઠકો આટલી વિગતોને સારી પેઠે પચાવી લે ત્યાં સમગ્ર બહારવટા યુગની મીમાંસા કરતો એક પ્રવેશક પણ રજૂ થઈ શકે. અને હવે કેટલી આરપાર વાત કરે છે. રસદારમાં જોગીદાસ ખુમાણ, સંઘજી કાવેઠીઓ, અભો સોરઠીઓ, હિપો ખુમાણ, વરદાંગ ધાધલ વગેરે એમ છૂટક બહારવટિયા આલેખાતા આવ્યા છે. પરંતુ આમાં તો સાંગોપાંગ સંગ્રહની દ્રષ્ટિ છે તમામ બારવટિયાની. અને એ પણ હવે જો મેઘાણી કેવું બેલેન્સ કરે છે. એ પણ એની કાળી અને ઉજળી બંને બાજુની નોંધ લઉં છું.
બારવટિયા સારા જ હતા એમ નહીં, એની કાળી અને ઉજળી બંને બાજુને હું નોંધી રહ્યો છું, એની નોંધ લઉં છું. મળી શકે તેટલા તમામ ઘટના પ્રસંગોની મેં માત્ર પ્રશસ્તિની જ નહીં પણ સાથોસાથ એના ચરિત્રની નિંદા અને ચરિત્રની મહિમાનું પણ ગાયન કર્યું છે. ઘણા ચરિત્ર ચૂક્યા હતા એની નિંદા પણ મેં કરી છે અને ઘણાના શીલની મેં આરતી પણ ઉતારી છે. મેઘાણી કહે છે આ બધું રજૂઆત કરવાનો મારો આશય છે. માટે જ રસધારની રંગ ખીલાવટ બહારવટિયામાં મર્યાદિત દેખાશે. પણ આ સાંગોપાંગ જ્યારે કહું છું ત્યારે ભવિષ્યમાં કોઈ ઇતિહાસકારને માટે આ એક માર્ગદર્શન રચાઈ રહ્યું છે. રાજસત્તાઓના દફતરોમાં ફક્ત એક પક્ષી ને તે પણ નજીવો જ ઇતિહાસ છે. લોકકંઠની પરંપરામાં બહુરંગી અને છલોછલ ઇતિહાસ છે ને તે પણ નજીવો જ ઇતિહાસ છે. લોકકંઠની પરંપરામાં બહુરંગી અને છલોછલ ઇતિહાસ છે. પ્રજા માર ખાતી, લૂંટાતી, પીડાતી, છતાં લૂંટારાઓની જવામર્દી નહોતી વિસરતી. એ હત્યારાઓની નેકી પર આફરીન હતી. બહારવટિયાની કતલ એને મન સ્વાભાવિક હતી, પણ એ કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દ્રષ્ટિમાં જાદુ આંજતી હતી. પ્રજાની એ મહત્તાની ચિરંજીવી મુખ નોંધ રાખી લીધી છે. કેટલા ખુલાસા કરે છે આ શાયર. ઘણાએ ટીકા કરી પણ છે. આજના પણ વિવેચકો ટીકા કરે કે બારવટિયા વિશે લખીને શું સમાજને બારવટું શીખવવું છે. આજ સુધી હું તમને બહુ સાધારણ માહિતી આપું છું, પણ નોંધ વાંચી લઈ તો કવિના હૃદયનું દર્પણ આર પાર દેખાવે છે કે મારી પાસે આ ચિત્ર છે. એટલા તે છતાં કંઠસ્થ હકીકતોનો ઐતિહાસિકતાને પણ મર્યાદા છે. ખરી એ લોકમુખની કથાઓ જુદી પણ છે. દ્રષ્ટાંત ખાતર ભીમા જતની માશુક નન્નુનું અસ્તિત્વ ભાઈથી રાયચુરોનું કલ્પિત નથી, પણ વિશ્વાસપાત્ર લોકોક્તિ જ છે. તેમ તે પાત્રનો મને મળેલો ઇનકાર પણ વાતોને ઘણું લખ્યું છે. ભલે ઐતિહાસિકતા ઓછી રહી, લોકોની કલ્પના કદાચ હોય તો એ બતાવે છે કે લોકોની કલ્પના કેટલા ઊંચા આદર્શોને વંદન કરતી હતી. કેટલા વિવેકાનંદજીને જ્યારે અમેરિકામાં પૂછવામાં આવ્યું કે કૃષ્ણની પાછળ ગોપીઓ આટલી પાગલ હતી, આ કલ્પના નથી લાગતી? આવો પ્રશ્ન વિવેકાનંદજીને, અને વિવેકાનંદજીનો જવાબ હતો કે આવી કલ્પના તો કરી જુઓ. તમારામાં તાકાત હોય પાશ્ચાત્ય વિદ્વાનો, આવી કલ્પના તો કરો. આવી કલ્પના બીજું કોણ કરી શકે? મેઘાણીભાઈ એ કહે ભલે ઐતિહાસિકતા ઓછી હોય પણ લોકોએ એની ધર્મ નીતિને વખાણી છે, એના રાહડા ગવાયા. હા, એટલો સમય નહીં બાકી લગાય. ધારી અમરેલી ધ્રુજતા અને ખાંભા થરથર થાય, દરવાજા દેવાય, રોંઢે ટાણે રામડા. આ કવિતાઓ આવી છે. કેટલું કેટલું સંકલન કર્યું છે એ વખતના દોહાઓનું, એ વખતની લોકોક્તિઓનું, એ વખતે જે એની પ્રશસ્તિઓ થઈ છે. ડુંગરે રે ડુંગરે ઉકના ડાયરા હતા, પછી એમાં રેલમછેલ ઉડતી હતી, બધું આવે, બહુ બધું આવે. વરસાદ આવે તો રેલમછેલ ન થાય. મેઘાણી બાપા લખે છે, લોકમુખની કથાઓ જુદી પણ છે. દ્રષ્ટાંત કથા, પછી દ્રષ્ટાંતો આવે. ભલે ઐતિહાસિકતા ઓછી રહી, લોકોની કલ્પના કદાચ હોય
તો એ બતાવે છે કે લોકોની કલ્પના કેવા આદર્શોને વંદન કરતી હતી. લોકો પવિત્રતાના પૂજક હતા. એ લોક આદર્શ લગભગ તમામ બારવટિયાની વાર્તામાં સ્પષ્ટ ભાકે છે કે જ્યારે જ્યારે બારવટીઓ નેકીને માર્ગેથી લપચ્યો છે ત્યારે ત્યારે જ એનો નાશ થયો છે. દેવતાઓની ગેબી સહાયતાઓની માન્યતા પણ એ જ કથા કરે. આ ફિફાદ, તમે જેસરથી આમ આપણે આગળ જાઓ અને ફિફાદ આવે, ફિફાદમાં મુંજાવરની જગ્યા મેઘાણી બાપુ લખે છે. રોજાના રમજાનના દિવસો હતા અને એનો મુંજાવર ત્યાં બેઠો છે અને એને પ્રિય મોરલો ત્યાં આજુબાજુમાં નાચ કરે છે, કાટ કરે છે અને એમાં એક માણસ, એક મૂકેલો લોકો, અમુક લોકો, એ લોકો આવે છે અને એના ઉપર ગોળી છોડે છે અને મોરલો મરે છે અને પેલો પોતાની ગોદમાં લઈ અને પોતાને એના ઉપર, અને પછી એ જે દરગાહ હતી એની પાસે જઈને એના મોઢામાંથી શ્રાપ નીકળી જાય છે કે જેણે અમારા મોરલાને માર્યો છે, જેણે આ હિંસા કરી છે. 3 શ્રાપ આપ્યા સાચા પીડ્યા. જોગીદાસ ખુમાણની કથામાં આ કથાઓનો સમાવેશ કર્યો છે. એ કુંડલા વખતે હું બોલ્યો છું એટલે આ રત્નને મારે વધારે વિસ્તાર નથી કરવો. બાકી આ એક રત્ન છે. આ રત્ન એનું નેકી સાહેબ વ્રત લીધું હતું કે કોઈ સાવરકુંડલામાં બેસે, કોઈ પણ ગામમાં બેસે ને તો ગામ તરફ જોગીદાસ ખુમાણ, નાના કવિ નાના લાલે તો એને જોગી બારવટો કહ્યો છે. ભોગી બારવટીઓ નહીં, જો નાના લાલ કહે છે, હું નથી કહેતો. આ નોંધ છે. આટલો મોટો કવિ અને વિદેશના વિદ્વાનોની રીતે નાનાલાલ કવિ કહે છે કે મારે જો લખવું હોય તો પહેલો પસંદ હું જોગીદાસને કરું. આવી બધી સાધારણ નોંધો આપણી પાસે છે. જોગીદાસ બાપુ જ્યાં બેસે મોટું નીચું રાખે, કાં તો ફાળિયું માથા ઉપર રાખે અને ગામની તરફ પીઠ રાખે. એક દિવસ લોકોએ પૂછ્યું કે જોગી આમ કેમ બેસો? કે ભૂલથી કોઈ બેન દીકરી ઉપર નજર ન પડી જાય. હું ખુમાણનો દીકરો છું સાહેબ, સુરત સાક્ષી પૂરે છે. આ એની જે ધર્મની નેક એને બિરદાવી અને છતાંય વ્રત લીધા પછી એક વખત નદીને કાંઠે અમુક દીકરીઓ પાણીમાં પગ હલાવતી હતી અને જોગો નીકળે છે સાહેબ, વજયસંઘને જોગો અને જે બિરદાવ્યા છે ભાવનગરનો વજયસંઘ અને સાવરકુંડલાનો જોગો જોગી, આ બેયની કથાઓ આલંગાય ત્રાજવા તૂફ્યા છે, બેલેન્સ કર્યું, સારું હતું. અને સાધુ તરીકે જ્યારે હું બોલું છું ત્યારે મને તુલસી બળ આપે છે. સંત હંસ ગુણ ગહહિ પય પરિહરિ વારી વિહાર. આપણે દૂધ લઈ લેવાનું, પાણી છોડી દેવાનું. શુભ છે એને તાળવવાનું, અશુભ છે એની સાથે આપણે શું લેવા દેવા. કન્યા પસંદ કરો ને છોકરાઓ, એમ સામેવાળાના કર્તવ્યો પણ પસંદ કરો કે મારે કોની પસંદગી, એના કયા કરતૂતની પસંદગી કરવી. શુભનો સ્વીકાર એ ભારતીય અધ્યાત્મનો એક બહુ જ ધવલ અંગ છે. લખે છે આટલું, હા, એનો નાશ નથી થયો. દેવતાઓની ગેબી સહાયતાની માન્યતા પણ એ જ કથા કહે. આટલું સ્મરણમાં રાખીએ કે બારવટાનો ખરો યુગ 18મી સદીના અસ્ત સમયથી આરંભાયો. એના પહેલા બારવટું નહોતું. સાલ સાથે કહે આરંભાયું. આની 19મી સદી ઉપર એને પથરાઈ ગયો. 19મી સદી ઉપર વીસમી સદીની પહેલી સદીમાં એ ખલાસ થઈ ગયો. બારવટી યુગ છેલ્લો પ્રતિનિધિ રામવાળો હતો. મેઘાણીભાઈ છેલ્લો પ્રતિનિધિ રામવાળો હતો. અને પછી રહી છે ફક્ત, પછી જે આવ્યું એ તો રહી છે ચોરી, લૂંટફાટ, કોઈને થપાટો મારવી, એને બારવટા ન ગણાય. યુગ તો પૂરો. લૂંટફાટ, ચોરી, ચપાટ, ગાળો બોલવી, અપમાન કરવું, એ બધું સાચું બારવટું ક્યાં હતું એમ મેઘાણી બાપા નોંધ કરે. પેલું તો જતું રહ્યું. ફક્ત ચોરી ને લૂંટફાટ, કોઈ એને બારવટું ન કહેજો. એ નર્યા ચોર ડાકુઓને આ સંગ્રહમાં સ્થાન નથી. વાણિયાનો પડકાર તમે જુઓ.
મારા સંગ્રહમાં આવા લોકોને સ્થાન નથી. જો આકાશવાણી સાક્ષી પૂરે. બહારવાટાની નીતિનો છેલ્લો, હવે જો આ છેલ્લા શબ્દ, બહારવાટાની નીતિનો છેલ્લો અને ઓલવાતા દીવાની ઉજ્જવલ જ્યોત સરખો